ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વોર્ડમાં બાળકને અન્ય બાળકનું ઇન્જેક્શન અપાયું હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે। પેતાપુરનું બાળક 3 દિવસથી સારવાર હેઠળ હતું અને ચોથા દિવસે ઇન્જેક્શન આપ્યા બાદ નર્સે ભૂલથી ઇન્જેક્શન અપાયું હોવાનું સ્વીકાર્યું હોવાનો દાવો છે। સમગ્ર મામલે પરિવારે સિવિલ હોસ્પિટલના આરએમઓને લેખિત ફરિયાદ કરી છે અને બાળકની સલામતી અંગે હોસ્પિટલ તંત્ર પાસેથી સ્પષ્ટતા તથા જવાબદારીની માંગ કરી છે। મંગળવારના અમે એડમિટ છીએ। મંગળવારથી લઈને અત્યાર સુધી એને કોઈ જ બાટલો નહીં કે કોઈ જ બીજું એ નહીં, ઇન્જેક્શન નહીં, ખાલી દવા અને સિરપ બે જ વસ્તુ આપે છે। તો આજે સવારમાં હું હાજર નથી, મારા એના પપ્પા હાજર હતા અને ત્યારે નર્સે ઇન્જેક્શન આપ્યું છે। તો હું આવી તો રોતો તો મેં એના પપ્પાને પૂછ્યું કેમ રોવે છે, તો કે એને ઇન્જેક્શન આપ્યું છે। તો મેં કીધું 3 દિવસથી કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ જ એને કશું આપતા નથી, તો આજે કેમ આલ્યું તમે પૂછી આવો। એટલામાં બાજુમાં ભાઈ બેઠા હતા ને એમને મેં પૂછ્યું, કેમ કે એમને બેબીને રોજ ઇન્જેક્શન આપતા હતા ને તો મેં કીધું તમારું બેબીને આજે ઇન્જેક્શન આપ્યું, તો કે ના નથી આપ્યું। તો મેં કીધું પૂછી આવો તમે કે તમારું ઇન્જેક્શન કેમ આપવાના। તો પૂછવા ગયા ત્યારે નર્સે એમ કીધું કે ના આપી દીધું છે, પણ એ ભાઈએ એમ જ કીધું કે ના આપ્યું તો નથી જ કે છે એમ કે। પછી એને પપ્પાને કીધું તમે પૂછી આવો શેનું ઇન્જેક્શન આપેલું છે એમ। તો પૂછવા ગયા ને તો કે ભૂલથી અપાઈ ગયેલું છે એમ। પહેલા તો નર્સને બોલાયા ઘરેથી, નર્સને પૂછ્યું કે ભાઈ તમે ઇન્જેક્શન શેનું આપ્યું, તો કે મેં ઇન્જેક્શન એને આપ્યું જ નથી, હું ખાલી જોતી હતી કે પુશ કરતી હતી કેમ કે નસ ચાલુ છે કે બંધ છે એની એમ। તો પછી 10 મિનિટ પછી એને ભૂલ સ્વીકારી કે હા મેં આપ્યું છે ઇન્જેક્શન એમ। તો પછી મેં એમ કીધું તમે લેખિત આપી દો કાં તો મને પછી વિડીયો ઉતારીને આપી દો કે હા મારી ભૂલ થઈ છે અને આ રીતનું છે અને કંઈ બી થશે તો મારી જવાબદારી, પણ કોઈ અત્યારે કશું જ